ગુજરાતના ચીનમાં HMPV વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ HMPV વાયરસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં અમદાવાદ શહેરમાં હ્યુમન મેટાન્યુમો વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। શંકાસ્પદ કેસ મળી આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। મળતી માહિતી મુજબ 2 મહિનાના બાળકની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે HMPV વાયરસ જૂનો છે, હાલમાં વ્યાપ વધ્યો છે, તેનું સંક્રમણ ચોક્કસપણે વધ્યું છે, પરંતુ ડરવાની જરૂર નથી। કોવિડ કરતા તેના લક્ષણો માઇલ્ડ છે। ગુજરાત કેન્દ્રની સરકારની ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરશો। આ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે હજુ સુધી પણ ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ આપણી તકેદારીના પગલે ભાગરૂપે રાજ્યની હોસ્પિટલમાં RT-PCR ની જેમ જ ટેસ્ટિંગની સુવિધા પણ ઊભી કરાશે। પોતાના અભિપ્રાયો હોઈ શકે, પરંતુ કોઈ પણ વાતને લઈને જે ભૂતકાળ હતો અને એ ભૂતકાળને ખોદવાનો કોઈ અર્થ નથી। અને કરશનભાઈએ એમનું અંગત મંતવ્ય હોઈ શકે, પરંતુ એ પ્રકારે મને નથી લાગતું કે એવો કોઈ વિષય સમાજનો આક્રોશ હતો। લાગણીઓને ખોટી રીતે એટલે કે એક પ્રકારનો પરસેપ્શન ઊભો કરવાની કોશિશ સમાજમાં થઈ, અને એ પરસેપ્શન ઊભો થયા પછી આદરણીય નરેન્દ્રભાઈએ આખા દેશમાં 10% જે અનામત આર્થિક ધોરણે જે આપી, અને એના કારણે સમાજ પણ સંતુષ્ટ છે। અને આખા દેશની અંદર જે લોકોને લાગતું હતું કે ક્યાંક અમને અન્યાય થાય છે, એ પણ કામ પૂરું કર્યું છે। પરંતુ આ જે આખું આંદોલન હતું, એ આંદોલન ક્યાંક લાગણીઓ અને જે એક પરસેપ્શન ઊભો કર્યો એના કારણે થયું।